હેલો ફ્રેન્ડ્સ, આપણે લેક્ચર નંબર 1 ની અંદર આયુપેક છે એ કમ્પ્લીટ કર્યું અને લેક્ચર નંબર 2 જે છે તો એ લેક્ચર નંબર 2 ની અંદર પ્રિપરેશન મેથડ્સ છે એ જોઈ ગયા. અહીંયા આગળ ફર્સ્ટ એક હું એક્સ્ટ્રા પ્રિપરેશન મેથડ છે એ હું લઈશ જે જેડબલઈ મેઇન્સ એડવાન્સ માટે યુઝફુલ છે. નીટવાળા એ કરવાની જરૂર નથી, પણ એક કોમન મેથડ તરીકે આવે છે એટલે અહીંયા આગળ કન્ટિન્યુમાં એ એક વસ્તુ કરાવું છું. બહુ જ ક્લિયર કહું છું, મેઇન્સ એડવાન્સ માટે એ યુઝફુલ છે, નીટવાળાને એ કરવાની જરૂર નથી. આ અત્યાર સુધીના જે 2 લેક્ચર કમ્પ્લીટ કર્યા, આજના લેક્ચરની અંદર આપણે જે કંઈ વાત કરીશું એની અંદર આપણે મેઇનલી હવે આલ્ડીહાઇડ કીટોન કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ છે એની રિએક્શન્સ કઈ ટાઈપની હોય એના ઉપર ડિસ્કશન કરીશું. એટલે કે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન અને એની રિએક્ટિવિટી અને રિએક્શન્સ જે કાંઈ છે તો એના ઉપર આપણે આ લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું. ફર્સ્ટ લેક્ચરમાં મેં કીધું એમ આયુપેકની વાત કરી, સેકન્ડ લેક્ચરની અંદર પ્રિપરેશન મેથડ્સની વાત કરી. મેઇનલી પ્રિપરેશન મેથડ્સની અંદર આલ્ડીહાઇડ કીટોન્સ છે તો રોઝનમુન્ડ રિડક્શનથી બનતો હોય, ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ કીટોન બનતા હોય, તો આ બધી વાત છે એ આપણે કરી ચૂક્યા છીએ. એટલે અહીંયા આગળ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે, પછી રિડક્શન હોય તો કાર્બોક્સ H2 પેલેડિયમથી, તો આ બધા અલગ અલગ ટાઈપની જે પણ રિએક્શન્સ છે કે જેની હેલ્પથી આપણે આલ્ડીહાઇડ કીટોન છે એ ફોર્મ કરી શકતા હતા, તો એ વાત કરી ગયા છીએ. આ લેક્ચરની અંદર આપણે મેં કીધું એમ એક પહેલા જે એક્સ્ટ્રા મેથડ છે એ લઈ અને એ કમ્પ્લીટ કરીએ અને ત્યાર પછી આપણે આગળ વાત કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. તો જે એક્સ્ટ્રા પ્રિપરેશન મેથડ જે છે જેની અંદર ફોર્મિક એસિડ પહેલા લઈએ આપણે. આ એક તો આપણો લેક્ચર નંબર 3 થશે. H બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ OH કેલ્શિયમ સાથેની રિએક્શન કરાવીએ તો કેલ્શિયમ સાથેની જે રિએક્શન છે એ કેલ્શિયમ સાથેની રિએક્શનથી આપણને કેલ્શિયમ +2 આયન તરીકે લેવાના હોય. તો અહીંયા H બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ O ટ્વાઇસ Ca કેલ્શિયમ ફોર્મેટ જે આપણને મળશે અને આને હીટિંગ કરવાથી આપણને જે કમ્પાઉન્ડ મળશે તો એ કમ્પાઉન્ડ HCHO H બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ H મળશે. તો આ 2 મોલ્સ છે એ આપણને મળશે. બરાબર, કઈ રીતે રિએક્શન થાય છે એને જો આ લઈએ કે H બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ O Ca બોન્ડ O બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ H આમ થઈ જશે. શું થશે? હીટિંગ આપીએ એ હીટિંગથી CaCO3 અથવા તો CaO પ્લસ CO2 જે છે એ રિલીઝ થશે. એટલે કે અહીંયા આગળ આ જે ઇલેક્ટ્રોન પેર છે તો એ ઇલેક્ટ્રોન પેર એ આને મળશે, આ ઇલેક્ટ્રોન પેર અહીંયા લઈ લેશે. બરાબર, એટલે H બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ H મેઇનલી. બરાબર, તો ફોર્મિક એસિડની કેલ્શિયમ +2 આયન સાથેની રિએક્શનથી ફોર્માલ્ડીહાઇડ છે એ આપણને મળશે. તો HCHO જે છે એ HCHO આપણને મળશે અને પ્લસ અહીંયા આગળ જો જોવા જઈએ તો આ જે છે એ શું થશે? માઇનસ થશે. એટલે પ્લસ CaO નેચરલી અહીંયા આગળ આ માઇનસ થશે એટલે અહીંથી ઇલેક્ટ્રોન પેર જે છે એ આને મળશે. આ ઇલેક્ટ્રોન પેર ઓલરેડી લઈને નીકળ્યો છે હાઇડ્રોજન, એટલે ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી હશે. એટલે CaO પ્લસ CO2 આમ થશે.
ક્લિયર છે? તો આ ફોર્માલ્ડિહાઇડ ફોર્મિક એસિડ માંથી ફોર્માલ્ડિહાઇડ કેલ્શિયમ +2 ની પ્રેઝન્સમાં આપણે હીટિંગ આપવાથી આપણને ફાઇનલ પ્રોડક્ટ જે છે એ ફોર્માલ્ડિહાઇડ મળશે. આઈ હોપ ક્લિયર છે. ફોર્મિક એસિડ લીધો, કેલ્શિયમ +2 આયન સાથે રિએક્શન કરાવી કેલ્શિયમ ફોર્મેટ બને. આ કેલ્શિયમ ફોર્મેટ છે એને આપણે જે હીટિંગ આપતા હોઈએ તો એ હીટિંગથી કેલ્શિયમ ઓક્સાઇડ ને CO2 રિલીઝ થઈ અને ફોર્માલ્ડિહાઇડ છે એ એઝ અ પ્રોડક્ટ આપણને મળશે. બરાબર? ઓકે. નેક્સ્ટ જોઈ લઈએ. તો આના અમુક એક્ઝામ્પલ છે એ લઈ લઈએ. તમારે નોટ ડાઉન કરતા જવું હોય તો. પછી એસિટિક એસિડ લઈએ તો CH3 COOH Ca+2 આયન લ્યો એટલે CH3 COO twice Ca પ્લસ અહીંયા આગળ આપણે શું કરીએ હીટિંગ આપીએ એટલે CH3 COCH3 પ્લસ CaO પ્લસ CO2 ઘણી વખત ઘણા CaO પ્લસ CO2 જે છે એને CaCO3 પણ લખતા હોય છે તો એમ પણ કહી શકીએ આપણે. અહીંયા આગળ શું થશે CH3 બોન્ડ C ડબલ બોન્ડ O CaO CO CH3 બરાબર. અને આને હીટિંગ આપીએ શું થશે આ બોન્ડ બ્રેક થશે જે એ બોન્ડ બ્રેક થશે એ કોને ઇલેક્ટ્રોન પેર મળશે અને મળશે આ ઇલેક્ટ્રોન પેર આને મળશે આ ઇલેક્ટ્રોન પેર આને મળશે. ક્લિયર છે હવે? તો આ શું બન્યું CH3 બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ CH3 પ્લસ CaO પ્લસ CO2. આઈ હોપ આટલું ક્લિયર છે. પ્રોડક્ટ કઈ રીતે ફોર્મ થશે એનો આઈડિયા આવી જવો જોઈએ બસ. નેક્સ્ટ લઈએ કે ક્રોસ પ્રોડક્ટ લઈએ. તો ક્રોસ પ્રોડક્ટ ની અંદર આપણે પહેલા એવું કરીએ કે આ રીતે લઈ લઈએ CH2 બોન્ડ CH2 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 બોન્ડ. હવે હું ડાયરેક્ટ કેલ્શિયમ સોલ્ટ લખું તો આ C ડબલ બોન્ડો બોન્ડ O બોન્ડ Ca બોન્ડ O C ડબલ બોન્ડ આમ હોય. બરાબર. એટલે અહીંયા આગળ તમે એવું કહી શકો કે CH2 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 COOH અને COOH હેક્ઝેન ડાયોઇક એસિડ થયો અને એની Ca+2 સાથે રિએક્શન કરાવો એટલે આવો કેલ્શિયમ સોલ્ટ ફોર્મ થાય. અને આનું ફર્ધર હીટિંગ આપીએ તો શું થશે તો કે આ જે ઇલેક્ટ્રોન પેર છે એ આને મળશે. એટલે અહીંયા જે બોન્ડ બ્રેક થશે બરાબર અને અહીંયા આગળથી આ બોન્ડ બ્રેક એટલે અહીંયા તમે લેવા જાઓ તો આ બરાબર આ બોન્ડ બ્રેક થશે એટલે આ કોને મળશે એટલે અહીંયા શું બન્યું કે CH2 બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ CH2 અને C ડબલ બોન્ડ O. ઇન શોર્ટ સાયક્લોપેન્ટેનોન ફોર્મ થશે. સાયક્લોપેન્ટેનોન અને પ્લસ જે આવશે એ CaO પ્લસ CO2 સોરી હા બરાબર. આઈ હોપ આટલું તો ક્લિયર છે. હવે જે ટાઈપનો અહીંયા આગળ કમ્પાઉન્ડ મળશે એના પ્રમાણે તમારે આ રીતે અરેન્જ કરી અને ક્યાંથી ક્યાં શું ચેન્જીસ કરવાના છે એ હવે બહુ ક્લિયર છે. બરાબર ડન. ઓકે.
હવે જરા ક્રોસ પ્રોડક્ટ આવે એ પ્રકારનું એક એક્ઝામ્પલ લઈ લઈએ તો વધારે થોડો આઈડિયા ક્લિયર થઈ જાય કે સપોઝ કરો કે અહીંયા આગળ તમે CH3 COOH પ્લસ HCOOH બરાબર અને કેલ્શિયમ +2 ની પ્રેઝન્સમાં તમે હીટિંગ આપો છો તો તમને જે પ્રોડક્ટ મળશે એ પ્રોડક્ટ શું મળવી જોઈએ? તો અહીંયા આગળ એક કયા કયા કમ્પાઉન્ડ તો કે એક તો CH3 COO ટ્વાઇસ CA આના હીટિંગ થી એક પ્રોડક્ટ ફોર્મ થશે. આમાં આ બે વચ્ચે જેમ રિએક્શન થશે એમ પહેલા આના નાના મોલેક્યુલ વચ્ચેની રિએક્શન થશે, આના નાના મોલેક્યુલ વચ્ચે અને ક્રોસ પ્રોડક્ટ એમ આવશે. એટલે અહીંયા શું બનાવશે? હવે હું ખાલી પ્રોડક્ટ લખું છું. CH3COCH3 સાઇડ પ્રોડક્ટ સેમ રહેશે. HCOO ટ્વાઇસ CA HCOH અને હવે જરા ધ્યાન આપજો કે થર્ડ આવ્યું એ CH3 C ડબલ બોન્ડ O CA બોન્ડ O CO આમ થઈ જશે. સોરી, I did mistake. આમ આવે ને, આમ થઈ ગયું. મીન્સ કે અહીંયા આગળ આ જે છે એ આમ આવશે. એટલે CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H આમ બન્યું. And be careful, this is the major product. બરાબર છે, આ મેજર પ્રોડક્ટ બનશે. આઈ હોપ મેટર ક્લિયર છે. હવે આમાં કઈ બીજું વિચારવાની જરૂર નથી લાંબુ. બરોબર. તો આ કેટલાક એક્ઝામ્પલ અને કેટલીક એક્સ્ટ્રા વાત હતી કે જેમાં આપણે કેલ્શિયમ સોલ્ટ જે કહેવાય, બરાબર, કાર્બોક્સિલિક એસિડના કેલ્શિયમ સોલ્ટ, કાર્બોક્સિલિક એસિડના કેલ્શિયમ ક્ષાર જેને કહેવાય, અને એનું હીટિંગ કરવાથી આપણને આઈધર આલ્ડીહાઇડ ઓર કીટોન છે એ એઝ એ પ્રોડક્ટ મળે. આલ્ડીહાઇડ તો જનરલી તો જ મળશે કે જો એક બાજુ એક ફોર્મિક એસિડ આવતો હશે. ક્લિયર છે? ફોર્મિક એસિડનો કેલ્શિયમ સોલ્ટ હોય એમ. તો અહીંયા આગળ પ્રિપરેશન મેથડ્સ છે એ કમ્પ્લીટ થઈ ગઈ. તો આ પ્રિપરેશન મેથડ્સ પછી હા એક ખાસ કરીને મેઇન્સ વાળા માટે તે એક ક્વેશ્ચન જે આમ ડાયરેક્ટલી ક્યાંય અવેલેબલ નથી, આવો એક ક્વેશ્ચન છે એ આઈ થિંક PYQ માં ક્યાંક છે. બેન્ઝોઇક એસિડ છે અને એનું MnO વડે રિડક્શન કરવામાં આવે, મેંગેનીઝ ઓક્સાઇડ વડે રિડક્શન કરીએ તો બેન્ઝાલ્ડીહાઇડ મળે. બેન્ઝોઇક એસિડમાંથી શું મળશે? બેન્ઝાલ્ડીહાઇડ. ઓકે, તો આ એક મેઇન જે વાત છે, આ એક એક્સ્ટ્રા રિએક્શન છે. એઝ સચ ડાયરેક્ટલી ક્યાંય આપેલી નથી પણ ક્યાંક PYQ માં આવી હતી. મોસ્ટલી એમાં એલિમિનેશન મેથડથી છોકરાઓને આઈડિયા આવી જતો હતો કે ભાઈ હા કયા જે ઓપ્શન્સ છે એમાં આ એક જ પોસિબલ આન્સર હતો, બીજા એક ઓપ્શન છે એ મેચ થાય એવા નહોતા, કે જેમાં તમને ખબર હોય કે ભાઈ હા આમાંથી આ વસ્તુ થાય અથવા આ ન થાય એમ. તો એના બેઝ ઉપર આ રીતે તમે આન્સર સુધી પહોંચી શકો. અને આ એક એક્સ્ટ્રા હતું એટલે તમને મેં એ કરાવી દીધું. ક્યાંક PYQ માં છે, મને એક્ઝેક્ટલી યાદ નથી કયા યરમાં છે, પ્રોબેબલી 22 કે 23 માં છે. ઓકે, ક્લિયર છે? મેથડ્સ, પ્રિપરેશન મેથડ્સ કમ્પ્લીટ, રાઈટ. નેક્સ્ટ આપણે જે જોવાનું આવે એ આવશે રિએક્શન્સ. તો મેઇનલી ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન છે એ આપણને જોવા મળે.
તો કેમિકલ રિએક્શન્સની વાત કરીએ હવે. કેમિકલ રિએક્શન્સમાં આલ્ડિહાઇડ કીટોન્સ મેઇનલી એ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન આપે છે. એટલે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન છે એના ઉપર આપણે વાત કરીએ. Aldehydes and ketones undergo nucleophilic addition reactions. Mechanism of nucleophilic addition reactions. So nucleophile attacks the electrophilic carbon atom of the polar carbonyl group from a direction approximately perpendicular to the plane of sp2 hybridized orbitals of carbonyl carbon. Almost આપણે જ્યારે આગળ એ વાત કરી હતી એનું સ્ટ્રક્ચર ત્યારે એનું થોડો હિન્ટ તમને મેં આપી દીધી હોય. અહીંયા આગળ આ રીતે કહેવા માંગે છે કે આ પ્લેનર સ્ટ્રક્ચર છે, સી ડબલ બોન્ડ ઓ છે, કોઈ ગ્રુપ એ અને બી એટેચ્ડ છે એની સાથે કાર્બોનિલ કાર્બન સાથે. પોલાર કાર્બન ઓક્સિજન છે એમાં ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ હોય. ઓક્સિજન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ. ઓક્સિજન છે એ મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે, વિદ્યુત ઋણ વધારે છે એટલે એના ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ આવશે અને કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવશે. એટલે પાર્શિયલ નેગેટિવ અને પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવશે. ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરશે પોઝિટિવ ચાર્જડ કાર્બન ઉપર. તો આ પોઝિટિવ ચાર્જડ કાર્બન ઉપર એ એટેક કરશે ન્યુક્લિયોફાઇલ. તો એ ક્યાંથી એટેક કરશે? તો કે સ્ટ્રક્ચર જે છે એ પ્લેનર સ્ટ્રક્ચર છે, સમતલીય છે. તો સમતલીય બંધારણમાં ફ્રોમ એબોવ ધ પ્લેન ઓર ફ્રોમ બિલો ધ પ્લેન, બરાબર, સમતલની ઉપરથી અથવા સમતલની નીચેથી એ એટેક કરશે. એટલે ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરે છે અને ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે એ સ્લો સ્ટેપ છે. આ જે છે એ સ્લો સ્ટેપ છે. તો સ્લો સ્ટેપમાં એટેક કરે એ રિએક્શનની ટાઈપ ગણાય. એટલે અહીંયા O માઇનસ થશે અને O માઇનસની સાથે મોસ્ટલી H પ્લસ બટ નોટ નેસેસરી કોઈ પણ ઇલેક્ટ્રોફાઇલ જે છે એ ઇલેક્ટ્રોફાઇલ એ O માઇનસ સાથે બોન્ડ ફોર્મ કરશે. પણ એ સ્ટેપ હશે એ કેવું હશે? ફાસ્ટ હશે અને ફાઇનલ પ્રોડક્ટ મળશે એ એડિશન પ્રોડક્ટ મળશે. અહીંયા આગળ જે કાર્બન હતો એ કાર્બન sp2 કાર્બન છે અને ફાઇનલ પ્રોડક્ટમાં જે કાર્બન મળે છે એ sp3 છે. તો આ ડિફરન્સ છે એની વચ્ચેનો, બરાબર છે. એટલે જો કિરાલ કાર્બન બનતો હશે તો ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ મળે અને તો એમાં બે સ્મોલ ડી અને સ્મોલ એલ છે એ પોસિબલ છે કે મળે આપણને, જો એ પ્રકારનો કમ્પાઉન્ડ ફોર્મ થતો હોય તો. અને આ જે છે એ એડિશન પ્રોડક્ટ થઈ. અરે યોગશીલ નિપજ કહી શકીએ આપણે ગુજરાતીમાં એને. તો આ ન્યુક્લિયોફિલિક એટેક ઓન કાર્બોનિલ કાર્બન, બરાબર છે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, ઘટક છે, એ આક્રમણ કરી કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરી અને નિપજ આપશે. તો આ જે કઈ વાત થઈ ગઈ એ કઈ રીતે એટેક થશે અને કમ્પાઉન્ડ છે એ પ્રોડક્ટ રિએક્ટન્ટ છે એ પ્રોડક્ટ બનાવશે. મેઇનલી આમાંથી જે ક્વેશ્ચન આવે છે એને જો આપણે સમજીએ તો એ રિએક્ટિવિટી ઉપર, રિએક્ટિવિટીના ક્વેશ્ચન છે એ મોસ્ટલી આવે છે. નીટમાં પણ આવે છે, JEE માં પણ આવે છે. તો અહીંયા આગળ aldehydes are generally more reactive than ketones in nucleophilic addition reactions due to steric and electronic reason. તો અહીંયા આગળ મોર ઇમ્પોર્ટન્ટ છે આ બે મેટર કે તમારે ધ્યાન શું રાખવાનું રહે આલ્ડીહાઇડ કીટોનમાં રિએક્ટિવિટીમાં? તો કે બે મેટર કરે છે, એક સ્ટેરિક હિન્ડ્રેન્સ અને બીજું ઇલેક્ટ્રોનિક રીઝન. ઇલેક્ટ્રોનિક રીઝન એટલે શું કહેવા માંગે છે? તો કે સ્લો સ્ટેપમાં એટેક કોણ કરે છે? ન્યુક્લિયોફાઇલ. નેગેટિવ ચાર્જડ આયન છે એ કોના ઉપર એટેક કરશે? નેચરલી પોઝિટિવ ચાર્જ ઉપર. ક્યાં હશે? કાર્બન ઉપર. તો જેટલો મોર પોઝિટિવ ચાર્જ કાર્બન હશે એમ ન્યુક્લિયોફાઇલ ઇઝીલી એટેક કરી શકશે અને તો એની રિએક્ટિવિટી જે છે એ કેવી હશે? હાઈ હશે. મોર પોઝિટિવ ચાર્જડ કાર્બન વાળો જે કાર્બોનિલ કમ્પાઉન્ડ હશે એની. તો એ મોર રિએક્ટિવ થઈ ગયો. અને જો સ્ટેરિક હિન્ડ્રેન્સ છે એ બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો સ્ટેરિક હિન્ડ્રેન્સ મોર હોય તો રિએક્ટિવિટી લેસ હોય. ક્લિયર થાય છે? તો આલ્ડીહાઇડ જે હશે, આલ્ડીહાઇડમાં શું થાય?
તો આલ્ડીહાઇડ્સ છે એમાં લેસ હિન્ડર્ડ હોય, બરાબર. આપણે અહીંયા આમ જોઈએ કે આ સી ડબલ બોન્ડ ઓ, બરાબર, આમ લઈ લો અને આમ લઈ લો. હવે જો હું અહીંયા હાઇડ્રોજન મૂકી દઉં તો હાઇડ્રોજન છે એનું સ્ટેરિક ઇન્ટેન્સ નિગ્લિજિબલ હોય, આમ ન ગણીએ તો એ ચાલે, બરાબર. સાઇઝ છે એ બહુ જ સ્મોલર હોય. આ જે છે એ માઇનસ ડેલ્ટા અને આ પ્લસ ડેલ્ટા, મીન્સ કે અહીંયા આગળ જે પણ ન્યુક્લિયોફાઇલ એટેક કરશે એનું સ્ટેરિક હિન્ડ્રન્સ તમારે કન્સિડર કરવું હોય તો ખાલી આ આર નું જ કરવાનું રહ્યું. ખ્યાલ આવ્યો છે? સો નોર્મલી aldehyde compounds are more reactive than ketones. તો એનું ફર્સ્ટ રીઝન છે સ્ટેરિક હિન્ડ્રન્સ, બરાબર. તો અહીંયા એવું કહી શકો કે લેસ સ્ટેરિક હિન્ડ્રન્સ, બરાબર. અવકાશીય અવરોધ ઓછો હોય ત્યાં ન્યુક્લિયોફાઇલ ઇઝીલી એટેક કરી શકે અને એટલા માટે આ આલ્ડીહાઇડ છે એ કીટોન કરતા વધારે ક્રિયાશીલ થયા. સેકન્ડ જોવા જાઓ કીટોનમાં શું થાય તો કે ભાઈ કીટોનમાં આમ જોવા જાવ તો બાકીનું બધું સેમ છે, પણ અહીંયા ફેર શું પડે તો કે ભાઈ અહીંયા આગળ બંને આર ગ્રુપ આવ્યા, આલ્કાઇલ ગ્રુપ કે એરાઇલ આલ્કાઇલ કે બંને એરાઇલ આવ્યા, પણ ઇન શોર્ટ આનું સ્ટેરિક હિન્ડ્રન્સ મોર હોય, અવકાશીય અવરોધ વધુ હોય. તો એઝ મોર ઇઝ ધ સ્ટેરિક હિન્ડ્રન્સ લેસ ઇઝ ધ રિએક્ટિવિટી. જેટલો અવકાશી અવરોધ વધારે એટલી તેની ક્રિયાશીલતા ઓછી, બરાબર. કારણ કે ન્યુક્લિયોફાઇલને એટેક કરી અને ઉપરથી કે નીચેથી જોડાવવું હશે તો બેવ બાજુએ અવકાશી અવરોધ તો નડશે જ. અબોવ ધ પ્લેન કે બિલો ધ પ્લેન ન્યુક્લિયોફાઇલને એટેક કરીને બોન્ડ ફોર્મ કરવો છે તો બંને સાઈડમાં આલ્કાઇલ ગ્રુપ કે એરાઇલ ગ્રુપ પ્રેઝન્ટ છે આર તરીકે જે, તો એના લીધે સ્ટેરિક હિન્ડ્રન્સ આવશે, ન્યુક્લિયોફાઇલ ઇઝીલી બોન્ડ ફોર્મ કરી શકતો નથી. સો ધેટ્સ વાય લેસ રિએક્ટિવ કોણ? કીટોન્સ. અને બીજું સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ તો કે આ આર ગ્રુપ જે હશે, સપોઝ કે આલ્કાઇલ ગ્રુપ છે, if it is alkyl then it shows plus I effect. જો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કઈ ઇફેક્ટ શો કરશે? પ્લસ આઈ. પ્લસ આઈ ને કારણે શું થશે તો કે કાર્બન ઉપરનો પોઝિટિવ ચાર્જ જે છે, therefore positive charge is decreased because of plus I effect. ખ્યાલ આવે છે? પ્લસ આઈ અસરના કારણે ધન વીજભાર ઘટશે. હવે ધન વીજભાર ઘટશે તો ન્યુક્લિયોફાઇલ તો કે એ તો નેગેટિવ ચાર્જડ છે, ઋણ આયન છે, ઋણ ઘટક છે. ઋણ ઘટક છે એ તો જેટલો ધન ભાર વધારે પ્રબળ હોય એના તરફ ઝડપથી આકર્ષાય, બરાબર. મોર પોઝિટિવ ચાર્જ હશે તો ત્યાં ન્યુક્લિયોફાઇલ મોર એટ્રેક્ટ થાય તો બોન્ડ ફોર્મેશન ઈઝી થઈ જાય. પણ પોઝિટિવ ચાર્જ છે એ લેસ હોય તો એનું ફોર્સ ઓફ એટ્રેક્શન એ લેસ થઈ જશે. નેગેટિવ આયનને એ એટ્રેક્ટ કરતો હોય એ લેસ ઇફેક્ટિવલી એ એટ્રેક્ટ કરશે, તો એના લીધે શું થશે? રિએક્ટિવિટી ડિક્રીઝ થશે. સો નોર્મલી aldehydes are more reactive than ketones, બરાબર છે. એટલે અહીંયા હું એવું કહી શકું કે ફોર એક્ટિવિટી, બરાબર, રિએક્ટિવિટી તો રિએક્શનની રિએક્ટિવિટીમાં આર બોન્ડ CHO aldehydes are more reactive than ketones. પેલા આટલું ક્લિયર હોવું જોઈએ કે ભાઈ હા આલ્ડીહાઇડ્સ છે એ કીટોન કરતા મોર રિએક્ટિવ છે, વધારે ક્રિયાશીલ છે. રીઝન ખબર હોવી જોઈએ કે એક તો સ્ટેરિક હિન્ડ્રન્સ ની વાત કરી આપણે, અને સેકન્ડ જે વાત કરી આ પ્લસ આઈ ની વાત કરી ઇલેક્ટ્રોનિકલી, તો પ્લસ આઈ ની વાત કરી, બરાબર. તો સ્ટેરિક હિન્ડ્રન્સ અને પ્લસ આઈ આ બે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. કાર્બોનિલ કાર્બન જે છે એનો જે રિએક્ટિવિટી આવશે એ રિએક્ટિવિટી ઓર્ડર ઉપર ઇફેક્ટ જે આવશે એ આ બે ની. આઈ હોપ આટલું ક્લિયર છે, બરાબર. આગળ વધીએ આમાં ને આમાં.
કેટલાક એક્ઝામ્પલ લઈએ. રિએક્ટિવિટીના ઓર્ડર છે એ રિપીટેડલી ક્વેશ્ચનમાં આવતા હોય છે. એટલે નીટમાં કે JEE ની અંદર મોસ્ટલી જે ક્વેશ્ચન બને છે એ ક્વેશ્ચન છે એ આ રિએક્ટિવિટીના ઓર્ડરના હોય છે. બરાબર. હવે જરા ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન્સ છે એની રિએક્ટિવિટીનો ઓર્ડર જે છે તો એ સ્ટાર્ટ કરીએ એ પહેલા આ જે કેમિકલ રિએક્શન્સ છે તેની ટાઈપ ઓફ રિએક્શન અને અહીંયા રેટ ઓફ રિએક્શન આ પહેલા લઈ લઈએ. હવે rate of reaction, that is directly proportional to positive charge of carbonyl carbon. Carbonyl carbon. And it is inversely proportional to steric hindrance. Directly proportional to positive charge of carbonyl કાર્બન. આના ઉપરથી તમારે નક્કી કરવાનું કે -I વાળું ગ્રુપ હોય તો એની પ્રેઝન્સમાં ઇન્ક્રીઝ થાય પોઝિટિવ ચાર્જ, અને જો +I વાળું ગ્રુપ પ્રેઝન્ટ હોય સાથે તો એના લીધે નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થશે. માત્ર -I ને એરો ન જોતા, હું જે બોલ્યો છું એને યારે કનેક્ટ કરજો તો ખબર પડશે. આલ્કાઇલ ગ્રુપ છે એ બધા +I ગ્રુપ થયા. તો +I ગ્રુપ શું કરે? એ બોન્ડના જે ઇલેક્ટ્રોન હશે ઇલેક્ટ્રોનને એ પુશ કરશે પોઝિટિવ ચાર્જ, પાર્શિયલી પોઝિટિવ ચાર્જ વાળા કાર્બન ઉપર. તો એનો પાર્શિયલી પોઝિટિવ ચાર્જ છે એ કેવો થાય? ડિક્રીઝ થાય. ચાર્જ ડિક્રીઝ થશે તો નેચરલી રિએક્ટિવિટી પણ ડિક્રીઝ થશે, ક્રિયાશીલતા ઘટશે, ધનભાર ઘટશે. તો બરોબર, +I ને કારણે ધન વીજભાર ઘટે અને -I ના કારણે વધે. બંને મેટર છે એ પ્રોપરલી યાદ રહી જવી જોઈએ. આઈ હોપ ક્લિયર છે. ઓકે, બરાબર. અને સ્ટેરિક હિન્ડ્રન્સ, તો ભાઈ ન્યુક્લિયોફાઇલને એટેક કરવું હોય પણ બધા ભાઈઓ આડા ઉભા રહી ગયા હોય તો નેચરલી ન્યુક્લિયોફાઇલ છે એ પહોંચી નહીં શકે પોઝિટિવ ચાર્જ વાળા કાર્બન ઉપર ઇઝીલી. બોન્ડ ફોર્મ થોડો ડિફિકલ્ટ થઈ જાય. ક્લિયર છે? ગુડ. ચાલો, તો આટલી મેટર ક્લિયર થઈ ગઈ. હવે જરા આપણે જે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન્સ છે એ સ્ટાર્ટ કરીએ એ પહેલા ટાઈપ્સ ઓફ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. Types of chemical reactions of carbonyl compounds. Types of chemical reaction of carbonyl compounds. કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ જે હોય એની ટાઈપ રિએક્શનની, એમાં ફર્સ્ટ જે ટાઈપ છે એ તો એ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. ફર્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ છે એ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન પછી સેકન્ડ જે ટાઈપ આવે કન્ડેન્સેશન રિએક્શન. તો આ સેકન્ડ ટાઈપ કઈ આવશે? કન્ડેન્સેશન રિએક્શન. બરાબર, એટલે પેલું આલ્ડોલ કન્ડેન્સેશન ની જે વાત આવે છે એ. થર્ડ છે એ રેડોક્સ રિએક્શન.
એટલે કેનિઝારો રિએક્શન, રેડોક્સ રિએક્શન. અને ફોર્થ જે છે એ આલ્ફા હેલોજિનેશન રિએક્શન, આલ્ફા હેલોજિનેશન આમ થશે. તો આ આપણને જે કંઈ મળે છે એ શું થઈ ગયું? ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન, કન્ડેન્સેશન રિએક્શન, રેડોક્સ રિએક્શન અને આલ્ફા હેલોજિનેશન રિએક્શન. સો મેઇનલી ધેર આર 4 ટાઈપ્સ ઓફ રિએક્શન્સ. બરાબર. એમાં આપણે પહેલી વાત જે કરીશું એ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શનની કરીશું. બરાબર. તો આ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન એ સ્ટાર્ટ કરીએ તો એની રિએક્ટિવિટી થી સ્ટાર્ટ કરશું. કઈ રીતે એમાં ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે, બોન્ડ ફોર્મ કરે, એ ન્યુક્લિયોફાઇલ છે એને બોન્ડ ફોર્મેશનની અંદર કેવા પ્રકારના પ્રોબ્લેમ આવે એના ઉપરથી આપણે એની રિએક્ટિવિટી ડિસાઇડ કરશું. બરાબર. એક્ઝામ્પલ 12.3 આપણે રિએક્ટિવિટીની જ વાત કરીએ છીએ, ક્રિયાશીલતાની. Would you expect benzaldehyde to be more reactive or less reactive in nucleophilic addition reactions than propanol? Explain your answer. બરાબર. બેન્ઝાલ્ડિહાઇડ છે એ મોર રિએક્ટિવ છે કે લેસ રિએક્ટિવ દેન પ્રોપેનાલ? પ્રોપેનાલ કરતા એ લેસ રિએક્ટિવ છે કે મોર રિએક્ટિવ, એ વાત કરવાની છે. તો એના ઉપર આપણે ડિસ્કશન કરીએ તો ડાયરેક્ટલી જો આપણે જોઈએ તો સૌથી પહેલું એ યાદ રાખવાનું છે કે રિએક્ટિવિટી શેના ઉપર ડિપેન્ડ કરે છે? એ મેઇન છે. તો કે બે વસ્તુ જોવાની છે, ક્રાઉડિંગ કહીએ અથવા તો સ્ટેરિક હિન્ડ્રન્સ કહીએ ઓફ કાર્બોનિલ કાર્બન અને પોઝિટિવ ચાર્જ ઓફ કાર્બોનિલ કાર્બન. બરાબર. તો અહીંયા આપણે એ સમજી શકીએ કે બેન્ઝીન સાથે CHO માઇનસ M ગ્રુપ છે તો ઇલેક્ટ્રોન વિડ્રો કરતો હોય, ઇલેક્ટ્રોન વિડ્રો કરે તો આ ઇલેક્ટ્રોન પેરા બાજુ આવશે. બરાબર. તો અહીંયા આવશે. તો આ રીતે જે રેઝોનન્સ થશે અને એ રેઝોનન્સના લીધે શું થાય કે કાર્બોનિલ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ તો લેસ અવેલેબલ છે. બરાબર. So the polarity of the carbonyl group is reduced in benzaldehyde due to resonance as shown above, and hence it is less reactive than propanol. તો પ્રોપેનાલ કરતા લેસ રિએક્ટિવ થશે. રીઝન શું છે? તો કે ભાઈ બેન્ઝાલ્ડિહાઇડ છે એમાં CHO નો C ડબલ બોન્ડ નો જે કાર્બન છે એ બેન્ઝીન સાથે રેઝોનન્સમાં છે, જેના લીધે એના ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ લેસ હશે. પાર્શિયલ પોઝિટિવ ચાર્જ લેસ હશે તો નેચરલી એ લેસ રિએક્ટિવ હશે. આઈ હોપ ક્લિયર છે વિથ રીઝન. બરાબર. Arrange the following compounds in increasing order of their reactivity in nucleophilic addition reactions. બરાબર. તો અહીંયા આગળ ઇથેનોલ, પ્રોપેનોલ, પ્રોપેનોન, બ્યુટેનોન આમ આપી દીધું. તો આલ્ડીહાઇડ અને કીટોનમાં આપણને ખબર હોવી જોઈએ કે આલ્ડીહાઇડ ઇઝ મોર રિએક્ટિવ. સેકન્ડ, બે ઇથેનોલ અને પ્રોપેનોલ બંને આલ્ડીહાઇડ છે તો મારે શું કરવાનું? તો એના માટે શું થશે? તો કે ભાઈ કાંઈ નહીં, આલ્ડીહાઇડ મોર રિએક્ટિવ છે. બીજું કે સ્ટેરિક હિન્ડ્રન્સ જોવાનું છે. તો કે એઝ number of carbon increases in carbon chain, then reactivity decreases, કારણ કે સ્ટેરિક હિન્ડ્રન્સ વધી ગયો, ક્રાઉડિંગ વધી ગયું. બરાબર. એટલે ઇથેનોલ અને પ્રોપેનોલ ની વાત કરીએ તો ઇથેનોલ ઇઝ more reactive than propanol. So ethanol means CH3CHO. Propanol means CH3CH2CHO. આમ થાય. થર્ડ જે આવે એ પ્રોપેનોન, બ્યુટેનોન અને બંને કીટોન છે તો સિમિલર હોય તો શું જોવાનું? કાર્બન ચેઇન. તો CH3 COCH3 અને આમ થઈ જશે બ્યુટેનોન એટલે CH3CH2COCH3 આમ થઈ જશે. આઈ હોપ આટલું તો ક્લિયર છે.
બરાબર. ઓકે, સેકન્ડ જે આવે એ બેન્ઝાલ્ડીહાઇડ પેરાટોલ્યુડીહાઇડ પેરાટોલ્યુઆલ્ડીહાઇડ પેરાનાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ કે અને એસિટોફિનોન. તો આ બધાના સ્ટ્રક્ચર જોઈ લો. તો અહીંયા આગળ એસિટોફિનોન જોવો તો શું આવે? બેન્ઝીન ઉપર COCH3 હોય તો શું કહીએ આપણે એને? એસિટોફિનોન. પહેલા તો સ્ટ્રક્ચર બધાના આવડતા હોવા જોઈએ. પેરાટોલ્યુ આલ્ડીહાઇડ એટલે શું થશે? બેન્ઝીન ઉપર શું આવશે? CHO આલ્ડીહાઇડ આવ્યું અને અહીંયા આગળ CH3. તો CH3 ની કારણે હાઇપર કોન્જુગેશન પ્લસ આઈ, તો એના લીધે CHO નો કાર્બોનિલ કાર્બન ઉપરનો પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થશે, તો નેચરલી લેસ રિએક્ટિવ થશે. પછી બેન્ઝાલ્ડીહાઇડ, તો બેન્ઝાલ્ડીહાઇડ માં બેન્ઝીન ઉપર શું આવશે? CHO. બરાબર. અને પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ NO2 અને અહીંયા CHO. આ -M લગાડશે. -M ને કારણે કાર્બોનિલ કાર્બન ઉપરનો પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થશે. તો પોઝિટિવ ચાર્જ જેટલો મોર ઇન્ક્રીઝ થાય એવો M કેવો થઈ જશે? મોર રિએક્ટિવ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો કીટોન છે એ લેસ રિએક્ટિવ છે ડ્યુ ટુ લેસ પોઝિટિવ ચાર્જ ઓન કાર્બોનિલ કાર્બન એન્ડ સ્ટેરિક હિન્ડ્રેન્સ. બેવ ક્લિયર રહેવું જો. આ બાજુ ફિનાઇલ રિંગ આવી ગઈ, આ બાજુ CH3 આવી ગઈ. તો આ કાર્બોનિલ કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલને એટેક કરવો હોય તો ઇઝીલી નહીં પોસિબલ. પણ આની કમ્પેરિઝનમાં આલ્ડીહાઇડ છે તો મોર રિએક્ટિવ થઈ ગયો કીટોન કરતા. બરાબર. પણ આ બધા કરતા લેસ રિએક્ટિવ છે કારણ કે CH3 છે. પ્લસ આઈ શો કરશે, હાઇપર કોન્જુગેશન શો કરશે કે જેના કારણે CHO ઉપરના કાર્બોનિલ કાર્બનનો પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થશે. પછી બેન્ઝાલ્ડીહાઇડ છે ને પછી પેરાનાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ, તો NO2 છે એ -M ઇફેક્ટ શો કરશે. બરાબર. આઈ હોપ ક્લિયર છે. બરાબર છે. બીજા કેટલાક એક્ઝામ્પલ છે એ આપણે જોઈ લઈએ જેથી કરીને આ ટાઈપના જે કંઈ ક્વેશ્ચન આવે છે તો એ આપણને આવડી જાય. બરાબર. કેટલાક એક્ઝામ્પલ લખીને રેડી રાખ્યા છે, આપણે ઝડપથી કામ કરી શકીએ એટલા માટે. તમને અહીંયા આગળ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન માટેની રિએક્ટિવિટીનો ઓર્ડર છે એ પૂછેલો હોય ક્વેશ્ચનની અંદર. તો આ ઓર્ડર માટે શું કરવાનું રહેશે? તો કે અહીંયા આગળ aldehyde છે. If all the given compounds are aldehydes, then just see the carbon chain. સ્ટેરિક હિન્ડ્રેન્સ જ જોવાનું રહ્યું કારણ કે આલ્ડીહાઇડના પોઈન્ટ ઓફ વ્યૂ તો રિએક્ટિવિટી સેમ થઈ. બરાબર. તો રિએક્ટિવિટી એક તો સ્ટેરિક હિન્ડ્રેન્સના લીધે બદલાશે, બીજી પ્લસ આઈના કારણે. તો અહીંયા આગળ HCHO જે હશે તો એ મોસ્ટ રિએક્ટિવ થશે કારણ કે હાઇડ્રોજન છે એનું સ્ટેરિક હિન્ડ્રેન્સ નહીં હોય, પ્લસ આઈ નહીં હોય, તો મોસ્ટ રિએક્ટિવ થઈ ગયું. એટલે બે વસ્તુઓ જોવાની રહી, સ્ટેરિક હિન્ડ્રેન્સ અને પ્લસ આઈ કે માઇનસ આઈ. બરાબર. અહીંયા આગળ CH3 છે તો કઈ ઇફેક્ટ શો કરશે? પ્લસ આઈ. તો અહીંયા આ પ્લસ આઈ થઈ ગઈ કોનું? CH3 નું. તો અહીંયા આગળ પ્લસ આઈ વધતી ગઈ એમ કહી શકો, માત્ર પ્લસ આઈ જ હોય ત્યારે. તો કાર્બન ચેન ઇન્ક્રીઝ થાય એમ પ્લસ આઈ ઇન્ક્રીઝ થાય. અહીંયા આગળ આના કરતા પ્લસ આઈ વધી જશે, તો અહીંયા પ્લસ આઈ પણ વધતી જાય છે. સાથે સાથે એ જુઓ કે પ્લસ આઈ ને કારણે પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થતો જશે. સેકન્ડ કે કાર્બન ચેઇન ઇન્ક્રીઝ થશે તો સ્ટેરિક હિન્ડ્રેન્સ ઇન્ક્રીઝ થશે.
સ્ટેરિક હિન્ડ્રન્સ ઇન્ક્રીઝ થશે તો શું થશે? રિએક્ટિવિટી ડિક્રીઝ થશે. સો reactivity order is, it is already given 1 greater than 2 greater than 3 greater than 4 આવું થઈ જશે. રીઝન ક્લિયર થવું જોઈએ, કારણ કે આપણને આ જ ક્વેશ્ચન આવશે એવું કહી ન શકીએ. પણ જો કન્સેપ્ટ મગજમાં હોય તો ક્વેશ્ચન કોઈ પણ આવે આપણે પ્રોપરલી એનો આન્સર આપી શકીએ. ક્લિયર છે? બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ લઈ લઈએ તો આમાં ઓર્ડર આ જ રીતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. બરાબર. તો ફર્સ્ટ જે છે CH3CHO શું થશે? તો કે આ મિથાઇલ જે છે એ પ્લસ આઈ શો કરશે. બરાબર. અને CCl3 તો કે આ તો માઇનસ આઈ શો કરે. માઇનસ આઈ શો કરશે. અહીંયા CF3 તો કે આઈ માઇનસ આઈ શો કરે. And it is more strong minus I than CCl3, CF3 છે. તો અહીંયા જેની માઇનસ આઈ મેક્સિમમ છે એના કાર્બોનિલ કાર્બન ઉપરનો પોઝિટિવ ચાર્જ છે એ મેક્સિમમ થઈ ગયો. પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થયો તો રિએક્ટિવિટી ઇન્ક્રીઝ થશે. That means third is most reactive, then second, કારણ કે આ તો પ્લસ આઈ છે CH3, અહીંયા માઇનસ આઈ આવ્યું અને પછી 1 આવશે. આઈ હોપ ક્લિયર છે. બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈએ તો હવે બધા જ બેન્ઝીન રિંગ ઉપર છે. હમણાં ફિનાઇલ રિંગ ની વાત કરીએ, એક અલગથી નાનકડો પોઈન્ટ શો કરી દઉં તમને. પણ એ પહેલા અહીંયા જે નોર્મલી જોવાનું છે એ શું છે? તો કે અહીંયા માઇનસ એમ થશે, NO2 છે તો, અને માઇનસ એમ શું કરે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કહેવાય. ઇલેક્ટ્રોન વિથડ્રો કરે મીન્સ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ ટુવર્ડ્સ ઇટસેલ્ફ. તો આ NO2 પોતાની તરફ ઇલેક્ટ્રોન પેર એટ્રેક્ટ કરતો હોય તો અહીંયા પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થવાનો છે મારા ભાઈ. है कि नहीं? पॉजिटिव चार्ज क्या होगा? इंक्रीज हो जाएगा. अगर पॉजिटिव चार्ज इंक्रीज हो गया तब तो रिएक्टिविटी इंक्रीज हो जाएगी. लेकिन यहाँ पे OCH3 आ गया. सर ये तो प्लस एम है. अब हमको समझ में आ गया है. बरोबर ने? प्लस एम OCH3 છે. તો પ્લસ એમ થી શું થશે? તો કે અહીંયા જે પોઝિટિવ ચાર્જ છે એ પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થશે. તો કે રિએક્ટિવિટી ડિક્રીઝ થઈ જશે. અને CH3 તો કે અહીંયા પ્લસ આઈ લઈ લ્યો અથવા હાઇપર કોન્જુગેશન લઈ લ્યો. શું થશે એના લીધે? તો કે પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થશે. બટ નાઉ કમ્પેર ઇટ. આ બેયનું જો કમ્પેરિઝન કરીએ તો પ્લસ એમ ની ઇફેક્ટ વધારે હોય, ખબર હોવી જોઈએ. પ્લસ એમ ના કારણે જે પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થશે એ મોર ડિક્રીઝ થશે એઝ કમ્પેર ટુ પ્લસ આઈ ઓફ CH. બરાબર. ધેટ મીન્સ ધીસ વન ઇઝ લીસ્ટ રિએક્ટિવ. આ બધામાં લીસ્ટ રિએક્ટિવ કોણ થઈ ગયો? થર્ડ. બરાબર. એટલે અહીંયા આગળ અને મોસ્ટ રિએક્ટિવ કોણ થઈ ગયું? આ સેકન્ડ. તો હું ઓર્ડર લખું તો આ સેકન્ડ પછી કયો આવશે? તો કે આ બેમાં પ્લસ એમ ને પ્લસ આઈ, ભલે અહીંયા બીજું કોઈ માઇનસ આઈ કે માઇનસ એમ નથી પણ પ્લસ આઈ ને પ્લસ એમ નથી, એટલે આ ફર્સ્ટ આવે એની પછી આવશે. આ બેમાં પ્લસ આઈ ની ઇફેક્ટ ઓછી હોય પ્લસ એમ કરતા, એટલે ફોર્થ આવી જશે અને પછી થર્ડ આવશે. સો થર્ડ ઇઝ ધ લીસ્ટ રિએક્ટિવ. આઈ હોપ ક્લિયર છે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. HCHO, CH3CHO, CH3COCH3, એસિટોફિનોન અને ડાયફિનાઇલ કીટોન. આમ છે. બરાબર. બેન્ઝોફિનોન જે કયો ઈ. તો કીટોન કરતા તો આલ્ડિહાઇડ મોર રિએક્ટિવ છે, તો એટલું ક્લિયર થઈ ગયું. પછી એમાં જો માત્ર હાઇડ્રોજન હોય તો એ મોસ્ટ રિએક્ટિવ થઈ જશે. પછી CH3 એટલે આ કઈ ઇફેક્ટ થઈ? પ્લસ આઈ.
પણ આલ્ડીહાઇડ છે એટલે આની પછી આ આવશે. આ કીટોન આવી ગયો, પણ બે બાજુ મિથાઇલ છે એ પ્લસ આઈ શો કરશે. અને અહીંયા આગળ એક ફિનાઇલ ને એક મિથાઇલ છે, તો ફિનાઇલ ને કારણે સ્ટેરિક હિન્ડ્રન્સ વધી જશે. અને બીજું રેઝોનન્સ ને કારણે પણ પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થશે. તો આના કરતા લેસ રિએક્ટિવ થઈ ગયું. ખ્યાલ આવ્યો છે? અહીંયા બે મિથાઇલ એટલે બે પ્લસ આઈ, અહીંયા એક પ્લસ આઈ, એક પ્લસ એમ શો કરશે આ માઇનસ એમ હોવાને કારણે. એ પ્લસ એમ ને કારણે અહીંયા રેઝોનન્સ થી શું થશે? પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થશે. અને અહીંયા બે બાજુ ફિનાઇલ બે પ્લસ એમ શો કરશે, પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થઈ જશે. So order is already given, 1 greater than 2 greater than 3 greater than 4. I hope clear છે. બરાબર થઈ ગયું છે? નોટ ડાઉન. ઓકે, હવે નેક્સ્ટ જે આપણા સ્ટાર્ટ થશે એ આપણે શું કરશું? રિએક્શન્સ છે સ્ટાર્ટ કરશું. રિએક્શન સ્ટાર્ટ કરીએ તો some important examples of nucleophilic addition reactions and nucleophilic addition elimination reactions. પણ આપણે પહેલા જે વાત કરવાના છીએ ઇનિશિયલી એ તો બધી એડિશન રિએક્શન ની વાત કરવાના છે, ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન્સ. તો HCN સાથેની રિએક્શન અથવા એમ કહીએ કે CN માઇનસ છે એ આપણે એઝ એ ન્યુક્લિયોફાઇલ એન્ટર કરાવવો છે. તો એના માટે HCN પ્લસ OH માઇનસ, તો અહીંયા આગળ આપણે જરા ક્લેરિફાઈ કરી લઈએ કે HCN લઈએ CN minus is best available at pH 9 to 10. આ ઇમ્પોર્ટન્ટ છે. એઝ સચ ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટલી નથી આપેલું, પણ આપણને રિએક્શન આપેલી છે. જ્યારે પણ જે મેટર આપેલી હોય તો એને આપણે થોડી ડિટેલમાં ક્લિયર કરી લેશું. CN માઇનસ છે pH 9 to 10 હોય તો એમાં બેસ્ટ અવેલેબલ થાય. હવે પ્રોબ્લેમ શું થાય તો કે તમે HCN સાથે રિએક્શન કરાવો છો. જો સમજજો, HCN છે હાઇડ્રોસાયનિક એસિડ, pH is approx 4 to 5. તો આ pH છે એને ઇન્ક્રીઝ કરવા માટે 9 to 10 લઈ જવા માટે NaOH એક્વિયસ અથવા કહીએ કે ડાઇલ્યુટ, બરાબર. તો ડાઇલ્યુટ NaOH એડ કરવામાં આવે, અથવા ઘણી વખત માત્ર OH માઇનસ લખી નાખે. ધેટ મીન્સ બેઝિક મીડિયમ ઇઝ પ્રેઝન્ટ. બેઝિક મીડિયમ થી શું થશે? ટુ ઇન્ક્રીઝ pH ઓફ સોલ્યુશન, બરાબર. HCN ના સોલ્યુશન ની અંદર pH છે ઇન્ક્રીઝ કરશું. કેમ? તો કે CN માઇનસ છે એ આપણને અવેલેબલ થશે. તો એ ન્યુક્લિયોફાઇલ તરીકે એને જો એટેક કરવો હશે તો CN માઇનસ અવેલેબલ હશે, તો એ બેસ્ટ અવેલેબલ CN માઇનસ હશે તો ઇઝીલી એટેક કરી અને બોન્ડ ફોર્મ કરી શકશે. તો અહીંયા આગળ આ એક ઇમ્પોર્ટન્ટ વાત છે. એટલે અહીંયા આ રીતે આવતું હોય તો HCN પ્લસ OH માઇનસ હોય, અથવા તો તમે આ રીતે લઈ શકો કે જેમાં CN માઇનસ છે પ્લસ H2O. તો આ જે CN માઇનસ ઇટ ઇઝ અ ન્યુક્લિયોફાઇલ. તો અહીંયા pH એપ્રોક્સ 9 to 10 હશે સોલ્યુશનની અંદર. ઓકે, સપોઝ કે તમે KCN લ્યો છો, તો KCN જે હશે આની જે pH, તો હવે KCN K પ્લસ અને CN માઇનસ, તો KCN નું સોલ્યુશન છે એની pH હશે એપ્રોક્સ 13 to 14. તો હવે શું કરવું પડશે તો કે એની pH ને ડિક્રીઝ કરવી પડશે. તો એના માટે એમાં ડાઇલ્યુટ H2SO4 એડ કરવામાં આવે. મીન્સ કે
HCN લ્યો છો તો બેઝિક મીડિયમ લેવાનું છે, KCN લ્યો છો તો મીડિયમ એસિડિક લેવાનું છે, બરાબર. તો અહીંયા આગળ CN માઇનસ છે, બરાબર, પ્લસ K2SO4 આમ આવશે. ઇન શોર્ટ CN માઇનસ આપણને બેસ્ટ અવેલેબલ ક્યાં થાય, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને ડાયલ્યુટ H2SO4 ની પ્રેઝન્સમાં શું થશે તો કે pH છે એ ડિક્રીઝ થશે. આની pH હશે એ એપ્રોક્સ 13 to 14, બરાબર. તો આટલું ખાલી આમાં ધ્યાન રાખવાનું છે. અહીંયા આગળ આની પ્રેઝન્સના લીધે શું થઈ શકશે તો કે આ જે સોલ્યુશન છે એની pH ઇન્ક્રીઝ થશે. આઈ થિંક આટલું ક્લિયર છે પહેલા તો, બરાબર. હવે રિએક્શનના પોઈન્ટ ઉપર આવીએ. ઓકે, રિએક્શન છે એને પહેલા અહીંયા આપણને આપેલું છે એ પ્રમાણે જોઈ લઈએ. HCN પ્લસ OH માઇનસ CN માઇનસ પ્લસ H2O. આ જે CN માઇનસ એઝ એ ન્યુક્લિયોફાઇલ એ એટેક કરશે ક્યાં, કાર્બોનિલ કાર્બન ઉપર. એટલે અહીંયા બોન્ડ છે એ C ડબલ બોન્ડ O નો બોન્ડ બ્રેક થશે એટલે O માઇનસ અને બોન્ડ CN. અહીંયા આગળ જે કાર્બન આવશે આ કાર્બન sp3 થઈ જશે, ડબલ બોન્ડ બ્રેક થયો એટલે. તો અહીંયા આગળ sp3 કાર્બન થયો ને, ટેટ્રાહેડ્રલ ઇન્ટરમીડિયેટ છે એ ફોર્મ થાય છે. અને આ જે કાર્બન છે ને હવે શું થશે, O માઇનસ ફોર્મ થયો તો એ H પ્લસ સાથે રિએક્શન કરશે. તો અહીંયા આગળ જે છે એ સ્લો સ્ટેપ રિએક્શન છે, બરાબર. RDS રેટ ડિટર્મિનિંગ સ્ટેપ છે, બરાબર. અને આ જે રિએક્શન છે એ કેવી હશે, ફાસ્ટ હશે. આઈ હોપ કે પહેલું એટલું ક્લિયર છે કે C ડબલ બોન્ડ O આલ્ડિહાઇડ હશે કે કીટોન, કાર્બોનિલ કાર્બન સાથે CN માઇનસ બોન્ડ ફોર્મ કરશે. O માઇનસ આવશે એની સાથે H પ્લસ જોડાશે એટલે OH થઈ જશે. એન્ડ ધીસ કમ્પાઉન્ડ ઇઝ નોન એઝ સાયનોહાઇડ્રીન. શું કહેશું એને, સાયનોહાઇડ્રીન, બરાબર છે. બહુ બધા કન્વર્ઝન છે એ ગુજરાત બોર્ડ, ગુજકેટ, મેઇન્સ, એડવાન્સ આ બધી જગ્યાએ આના રિલેટેડ પૂછાઈ ગયેલા છે. એટલે રિએક્શનની રીતે ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, પણ જનરલી આ રિએક્શન જે છે એનો યુઝ એ રીતે કરવામાં આવતો હોય છે કે જેમાં ફર્ધર હાઇડ્રોલિસિસ થી CN માંથી COOH બનાવી નાખવામાં આવતું હોય છે. અને એ ટાઈપનો જે કમ્પાઉન્ડ ફોર્મ થાય એ મેજર પ્રોડક્ટ તરીકે અથવા તો એ કમ્પાઉન્ડ ડિરાઈવ કરવાનો હોય એ પ્રકારના ક્વેશ્ચન છે એ વધુ આવ્યા છે અત્યાર સુધીમાં. This reaction occurs very slowly with pure HCN, therefore it is catalyzed by a base and the generated cyanide ion, being a stronger nucleophile, readily adds to carbonyl compounds to yield corresponding cyanohydrin. તો અહીંયા મેં તમને બહુ ક્લિયર કટ pH સાથેની વાત કરી દીધી છે, બરાબર. આમાં બે ત્રણ એક્ઝામ્પલ છે એ આપણે જોઈ લઈએ એટલે થોડું વધારે એ ક્લિયર થઈ જાય. કે સપોઝ CH3CHO છે, તો આ CH3CHO ની HCN સાથે રિએક્શન કરીએ OH માઇનસ ની પ્રેઝન્સમાં તો શું થશે, CH3CH આમ આવે તો CHO માઇનસ, CN માઇનસ છે તો આ HCN H પ્લસ ને CN માઇનસ એમ જ ગણી લ્યો. આ ન્યુક્લિયોફાઇલ છે ક્યાં એટેક કરશે, કાર્બોનિલ કાર્બન ઉપર, બરાબર છે. તો કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે, શું બનાવશે, CH3CHCN.
અને O માઇનસ છે ત્યાં H પ્લસ જોડાશે. CH3 CHOH CN. કાર્બન કેવો છે? કાયરલ છે, બરાબર. તો કમ્પાઉન્ડ ફોર્મ થશે એ રેસિમિક મિક્સચર હશે. અને એક સ્ટેપ આને હું એડ કરી દઉં કે હું જો આનું હાઇડ્રોલિસિસ કરી નાખું H2OH+, તો એટલું યાદ રાખો કે કોઈ પણ સાયનાઇડ કમ્પાઉન્ડ છે, સાયનાઇડનું હાઇડ્રોલિસિસ એસિડિક મીડિયમમાં કરીએ એટલે આપણને કાર્બોક્સિલિક એસિડ મળે, એમોનિયા ગેસ ઇવોલ્વ થશે, NH3 છે. તો અહીંયા આગળ CH3 CHOH બોન્ડ COOH આમ થઈ ગયું. ક્લિયર છે? અને આ ટાઈપનું કન્વર્ઝન છે એ બહુ બધી વખત ગુજરાત બોર્ડની અંદર આવી ગયું છે અને MCQના ફોર્મેટમાં પણ આવો ક્વેશ્ચન છે એ આવી ગયેલો છે. આટલું ક્લિયર છે, બરાબર. હવે કોઈ પણ જગ્યાએ તમને જે કાંઈ પણ ક્વેશ્ચનની અંદર આવે તો તમારે જે C ડબલ બોન્ડ R1 અને R2 એમ કહી દઉં એટલે હવે R1 અને R2 સપોઝ કે બે CH3 છે, એક CH3 ને એક H છે કે એક C2H5 CHO છે, જે પણ હોય, ઇન શોર્ટ આપણે અહીંયા HCN સાથેની રિએક્શન OH માઇનસની પ્રેઝન્સ, બરાબર, આ બધું કરવાથી શું થાય તો કે R1 બોન્ડ COH બોન્ડ CN બોન્ડ H, સોરી અહીંયા H ની જગ્યાએ R છે, R1 અને R2 છે, આમ થઈ જશે. અથવા તો આને ફરી વખત આમે લખી શકીએ, અહીંયા OH, અહીંયા CN, અહીંયા R2. આ જનરલ ફોર્મ થઈ ગયું એમ ઇન શોર્ટ. ક્લિયર છે? અને CN છે એનું હાઇડ્રોલિસિસ કરશો એટલે ત્યાં COOH મળી જશે. આઈ હોપ ક્લિયર છે, બરાબર. રિએક્શન ને આ રીતે યાદ રાખવાની છે. આ મેથડ થઈ ગઈ કે C ડબલ બોન્ડ O હોય અને એની HCN કે KCN સાથે રિએક્શન થાય તો C ડબલ બોન્ડ O વાળા કાર્બન ઉપર CN આવશે અને ઓક્સિજન છે એ OH બનાવશે. ફિનિશ. હવે આલ્ડિહાઇડ છે, કીટોન છે, એ પ્રમાણે તમારે ગ્રુપ મૂકી દેવાનું થાય. ઓકે, ફાઇન. કેટલાક ક્વેશ્ચન છે એ હું તમને મૂકી દઉં, તમે એની આ ટાઈપની રિએક્શન જે છે એ રિએક્શન લખી નાખજો. ફોર એક્ઝામ્પલ C6H5CHO, બરાબર, CH3COCH3, C2H5COCH3, સાયક્લોપેન્ટેનોન થઈ ગયું, બરાબર. અને આ બધાની કોમન રિએક્શન કોની સાથે કરાવશો? HCN અને OH માઇનસ સાથે. પ્રોડક્ટ તમે લખી નાખજો. આઈ હોપ એટલું તો આવડશે. અને સાથે હાઇડ્રોલિસિસ એ કરી જ દેવાનું. એટલે શું થાય કે ફર્ધર રિએક્શન છે એ પણ આપણને યાદ રહેવા માંડે. અને એપ્લિકેશન છે એ જનરલી રિએક્શન યાદ રહી ગયા પછી પાછું એપ્લિકેશનમાં પ્રોબ્લેમ આવતો એનો મિનિંગ સિમ્પલ થાય કે આ પ્રોપર રિએક્શન નથી આવડતું. બાકી આના એપ્લિકેશન ન આવડે એવું બહુ ઓછું પોસિબલ છે. એટલી ટફ લેવલનું એડવાન્સ સિવાય ક્યાંય આવતું નથી ઓર્ગેનિક કે જેમાં તમને એટલી બધી મુશ્કેલી પડે. મેઇન્સમાં નથી આવતું. ક્લિયર છે? આટલું તમારે કમ્પ્લીટ કરી દેવાનું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એ એડિશન ઓફ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ NaHSO3 સાથેની રિએક્શન. તો NaHSO3 સાથેની રિએક્શન અગેઇન બહુ ઈઝી છે.
આ રીતે C ડબલ બોન્ડ O કાર્બોનિલ કાર્બન ઉપર જ રિએક્શન કરવાની છે. NaHSO3 that means કે Na plus and HSO3 minus આમ છે, બરાબર. તો આ HSO3 માઇનસ છે અને Na પ્લસ છે. આ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ છે, આ નેગેટિવ ચાર્જ છે. જ્યાં નેગેટિવ છે એ આની સાથે કાર્બન સાથે આ બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર આવશે. તો અહીંયા ફર્સ્ટ સ્ટેપની અંદર શું આવશે? તો કે ફર્સ્ટ સ્ટેપમાં SO3H જે છે એ કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરશે અને આ જે O માઇનસ છે એ O માઇનસ અને Na પ્લસ બનાવશે. SO3H છે એ એસિડિક છે એટલે અહીંયા પ્રોટોન ટ્રાન્સફર થશે. ક્યાં SO3H છે એ H પ્લસ છે એ લીવ કરી દે એટલે અહીંયા OH બનાવશે. તો SO3 માઇનસ અને Na પ્લસ બનશે અને આ જે કમ્પાઉન્ડ ફોર્મ થશે એ ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ હશે. તો આ રિએક્શન NaHSO3 સાથેની રિએક્શન છે એ ક્યાં હેલ્પફુલ થાય? તો કે એક તો આલ્ડીહાઇડ અને કીટોન જે છે તો એનો કીટોન્સ જે છે એમાં મિથાઇલ કીટોન આ રિએક્શન આપે છે, બાકીના કીટોન નથી આપતા. અને મેઇનલી તો જોવા જાવ તો કમ્પાઉન્ડ્સના પ્યોરિફિકેશન માટે આ રિએક્શન છે ઇમ્પોર્ટન્ટ છે. રીઝન શું છે? તો કે અહીંયા આગળ તમને શું મળી ગયું? ક્રિસ્ટલ્સ મળી ગયા. ક્રિસ્ટલ્સને ફિલ્ટર કરો એટલે ઉપર ક્રિસ્ટલ્સ રહેશે અને ફિલ્ટરેટ જે કંઈ આવશે એની અંદર ઇમ્પ્યુરિટીઝ બધી હશે. તો ઇમ્પ્યુરિટીઝ છે એ તો કંઈ ક્રિસ્ટલ ફોર્મ નહીં કરે. જેટલા આલ્ડીહાઇડ કે કીટોન કમ્પાઉન્ડ હશે એ જ ક્રિસ્ટલ ફોર્મ કરવાના. તો ઇમ્પ્યુરિટીઝ બધી જે કંઈ હશે, ખાસ કરીને ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સની ઇમ્પ્યુરિટીઝ હશે એ બધી સોલ્યુશનની અંદર એ આવી જશે અને ક્રિસ્ટલ્સ જે હશે એ પ્યોર આવશે. અને એ જે ક્રિસ્ટલ્સ મળે એ ક્રિસ્ટલનું જો તમે હાઇડ્રોલિસિસ કરો, સમજો હાઇડ્રોલિસિસ, બરાબર, H2OH+ એસિડિક મીડિયમમાં હાઇડ્રોલિસિસ કરો એટલે તમને આ પાછો મળી જાય કમ્પાઉન્ડ આલ્ડીહાઇડ કીટોન. બેવના અલગ લેયર હશે એટલે બહુ ઇઝીલી બેને સેપરેટ કરી શકાશે. ખ્યાલ આવ્યો? તો આ કમ્પાઉન્ડને પ્યોર ફોર્મમાં ડિરાઈવ કરવા માટે યુઝફુલ મેથડ છે. તો NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની રિએક્શન છે. The position of the equilibrium lies largely to the right hand side એટલે product side for most aldehydes and to the left for most ketones due to steric reactions. Very important line. ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે કયા કમ્પાઉન્ડ્સ છે એ રિએક્શન આપશે ને કયા નહીં આપે એ ટાઈપના ક્વેશ્ચન મેઇન્સ ને નીટમાં પૂછાયેલા છે. અને આપણને એ લાઈન છે એને જો પ્રોપરલી વિથ અન્ડરસ્ટેન્ડિંગ યાદ રાખીએ તો કોઈ પ્રોબ્લેમ ન થાય. સ્ટેરિક હિન્ડ્રન્સને લીધે મોસ્ટ ઓફ ધી કીટોન્સ છે એ આ રિએક્શન નથી આપતા એવું કહેવા માંગે છે. આલ્ડીહાઇડ્સ છે એ આ રિએક્શન આપે છે એમ કહેવા માંગે છે. ક્લિયર છે આ વાત? હવે કઈ ટાઈપના કીટોન છે એ રિએક્શન આપશે and that line is very important. કારણ કે જે એક્સેપ્શનલ કેસ છે કે મેઇન્સમાં ને એડવાન્સમાં જે આવતા હશે અમુક ક્વેશ્ચન એની અંદર આવા ક્વેશ્ચન આવશે. સો મિથાઇલ કીટોન, સી મિથાઇલ કીટોન undergo this reaction. મિથાઇલ કીટોન undergo this reaction. આમ થશે. ખ્યાલ આવ્યો છે? મિથાઇલ કીટોન છે આ રિએક્શન આપશે. આઈ હોપ ક્લિયર છે આટલું તો, બરાબર? ઓકે. The hydrogen sulfite addition compound is water soluble and can be converted back to the
original carbonyl compound by treating it with dilute mineral acids or alkali. આલ્કલીમાં કે એસિડમાં એ શું થઈ જશે પાછું NaHSO3 છે એ ડિઝોલ્વ થઈ જાય છે એટલે આલ્ડીહાઇડ કે કીટોન જે પણ કાર્બોનિલ કમ્પાઉન્ડ લીધો હશે એ પાછો મળી જશે આપણને. Therefore these are useful for separation and purification of aldehydes. aldehydes ને બીજા કમ્પાઉન્ડ થી સેપરેટ કરવા માટે ખાસ કરીને કીટોન થી. તો પ્યોરિફિકેશન માટે અને સેપરેશન માટે આ મેથડ છે એ યુઝફુલ છે. આ ધ્યાનમાં રાખજો. બરાબર. આ ટાઈપના ક્વેશ્ચન્સ બોર્ડ લેવલે પણ અગાઉ પૂછાઈ ચૂક્યા છે. ક્લિયર છે આ? ગુડ. તો અહીંયા આગળ બે રિએક્શન ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન છે એની અંદર આપણે બે મેઇન રિએક્શન જોઈ ગઈ. એક આપણે HCN અથવા તો KCN સાથેની રિએક્શન છે અને એક સોડિયમ બાયસલ્ફાઇટ NaHSO3 સાથેની રિએક્શન છે એ લર્ન કરી છે આપણે. આઈ હોપ આટલું ક્લિયર છે. બરાબર. તો આ લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ. આ લેક્ચરની અંદર આપણે મેઇનલી ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શનનો રેટ ઓફ રિએક્શન છે એની વાત કરી, એનો ઓર્ડર છે એ લર્ન કર્યો કે કયો કમ્પાઉન્ડ છે એ મોર રિએક્ટિવ હોય કોણ લેસ રિએક્ટિવ હોય એ રીતની વાત કરી ગયા આપણે. અને સાથે સાથે આપણે બે રિએક્શન છે એ જોઈ ગયા. એક HCN કે KCN સાથેની રિએક્શન અને બીજી NaHSO3 સાથેની રિએક્શન. Okay. Wish you all the best. Thank you.